ખેતરમાં દાળિયા છે ને વરસાદ ન આવે તો સારું. આપણી પાસે પૈસા જેટલા છે ને કે આપણી પાસે કામ કરવાની જરૂર જ નથી. દાડિયા જ કામ કરે ને. દાળિયા જ કરે ને, તારે તો કઈ કામ કરવું નહીં. પણ હવે પૈસા જેટલા બધા છે આપણી પાસે, આ કબાટ ભર્યા હોય પછી કામ કરવાની જરૂર શું છે બા? ના રે ના, કાંઈ નહીં. આ તારે તો ખાલી બસ મા પાસેથી રૂપિયા માગવાના અને વાપરવાના. કાંઈ ધ્યાન દેવું છે કે ખેતરમાં શું કામ છે કે દાળિયા શું કામ કરે છે કે કાંઈ, એટલે કાંઈ ઉપાધિ નથી. જો એક તો કામ કરવા આપણે મજૂર રાખ્યા, અને મજૂર શું કામ કરે છે ને એ કરવાય આપણે માણસો રાખ્યા છે, એટલે આપણે ચિંતા જેવું કાંઈ છે હા, નહીં. આ માં બેઠી છે ને, રૂપિયા દીધા કરશે બધાયને. હા, જો રૂપિયા ઉપરથી યાદ આવ્યું બાપ, થોડાક આપો ની. હા, દાબડા હેઠ રૂપિયા મૂકો છો ને તમે. એ રૂપિયા છે ને, એવો આમ કામ કરો. હવે નાનો નથી, હાથે કમાવ ને ખાવ. પણ હવે તમે છો માં, ત્યાં સુધી તો અમે નાના જ કહેવાય ને. તમારી પાસે પૈસા મંગાય ને વ્યવહાર, કારણ કે તમારા હાથમાં ને. પણ વ્યવહાર મારા હાથમાં છે, કામ તો તારે કરવું પડે કે નહીં? આ જો બેઠા બેઠા છે ને રાજાના ભંડારે ખૂટી જાય. આમ બેઠા બેઠા કેટલા વર્ષ ખાય? ઈ રાજા વહીવટ કરતા હોય ને તો કદાચ ભંડાર ખૂટી જાય, પણ આ મારી માં વહીવટ કરે, રૂપિયા ડબલ જ થાય. લક્ષ્મીના હાથમાં લક્ષ્મી, જ હશે તમારા હાથમાં. જો બા, જ રેખા પડ્યા ડબલ થાય. મેં તો આજ સાંભળ્યું. અરે આમ તો જો બા, આહાહા, દુર્યોધનના હાથમાં પદમ હતું ને, જેટલા વાપરે એટલા ડબલ થાય એવું પદમ. બસ બસ, હો આ તું છે ને આ માખણ લગાડવાનું બંધ કર અને આમ કામ એ સાઈડ. કાલ હવારે છે ને હવે પરજા થાહે, એને ભણાવી ગણાવીને મોટી કરવાના હોય. અકલ મઠા. પણ પરજાને ઈ તો છે ને, અમે કેમ મોટા થઈ ગયા હે, એમ અમારી પરજાય મોટી થઈ જાય. કારણ કે રૂપિયા બહુ ને આપણી પાસે, એટલે ઉપાધિ કરવા જેવું કાંઈ ન હોય. તમે આમ થોડાક લાવો ને, હમણાં હાથ થોડોક જો થોડાક જ મળશે, વધારે નહીં મળે. ₹1000? હા, એટલા જ મળે, વધારે ન મળે. અને આમ જો આ 1000 રૂપિયા છે ને એ કઈ ઓછા ન કહેવાય. અને હવે છે ને તો થોડુંક કામમાં છે ને ધ્યાન રાખવા દીકરો. હું તને છે ને હારા હાટું કહું છું. આ એટલા નકર પૈસા છે ને આ 8 દીમાં વપરાઈ જાય. પણ આપણી પાસે કેટલા થપ્પા માર્યા મેં ભાડ્યા. તમે ક્યારેક મૂકો ને તો મને ખબર હોય આપણે ખેતીવાડીની આવક કેટલી, ખબર તમને? હે, ઢગલા બંધ એમ તો ભલે મને બધી ખબર હોય. હા, ખાલી આ પૈસા કેટલા આવે છે ને ઈ જ ખબર રાખશો. બીજી તું કાંઈ ખબર રાખશો કે ક્યાં કોણ કામ કરે છે, હું છે હું નહીં? આમ જો તું ધ્યાન ન રાખ ને તો આ અડધો પાક તો બીજા લઈ જાય. તને ખબર પડે છે કે નહીં? કોઈ પાક ન લઈ જાય, અને લઈ જાય ને તેના ભાગનું ઈ લઈ જાય. આપણે તો ખૂટે એમ જ નથી. અને 1000 રૂપિયા બાપ જો કાલ પાછા દેવા જોઈએ. હવે બીજા આ એક દી નો ખર્ચો છે મારો. આ છે ને તારા 8 દી હકાવા. 8 દી કાંઈ ન થાય. આગળ હું જાવ ને અહીંયા બાજુના ગામમાં, હેર જેવું ગામડું છે બાજુનું. હા તે આ બધા વપરાય છે, વાર ન લાગે કાંઈ. એટલા બધા તારે ક્યાં વાપરવાના હોય? પાછાનું કઈ ઘરે તો લાવવું હોય નહીં. સિનેમા જોવાનું, સિનેમા ફિલ્મ આવ્યું નવું, ખબર છે તમને? આ તારું તો મારે હું કરવું ને એ ખબર નથી પડતી. મારે જલપાન ન જવું હોય હે? બસ આ રખડા જ કરજો. આ બાપા છે ને તાર હાટું ઘણું મુકતા ગયા છે. મુકતા જાય ને ઘરે લઈને જાય. આમે બાપ દાદાની જમીન છોકરાને કામમાં ન આવે તો કોના કામમાં આવે? એ વાત કરો જોઈએ. હા તે હારું. આ ઘણી જમીન છે ને આ વેસી વેસીને ખાધા કરશે. જમીન વેચવાની ન હોય. આપણે કેટલી જમીન છે, આમ નજર પૂગે ને ન્યા લગણ જો અહીંથી દેખાય મને, આપણા ઘરે બેઠા ન્યાથી. પણ એમાં કામ કરવું પડે. ઈ કે જમીન સામે હાલીને તમને રૂપિયા ન આપે. આ ટાંગા છે ને થોડાક હાંકવા પડે ને ગહવા પડે. ખોટા હું કામ ગહવાના, બીજા મજૂરી કરતા. હવે હારું, હવે 1000 રૂપિયા દીધી એમાં તો કેટલું સંભળાવશે બાપ. કઈક આ તે સંભળાવે જ ને, કમાવું કાઈ નથી ને. ખબર નહીં, સંભળાવવાની આદત કઈ જાહે. આગળ 4-5 હજાર દીધા હોય ને 2 શબ્દ સંભળાવો બરાબર છે. 1000 રૂપિયા આગળ 2 કલાકમાં અમે 2 જણા વાપરીને આવશું. આ તમારે 2 જણાની જ ધંધો છે ને, બાયડી ને ઈ ધંધો ને તારે ઈ ધંધો. આમ જાહે ને એટલે હમણાં તો કેટલું આમ ખરીદી કરીને આવશે. એ લુગડા લાવશે ને ઓલું લાવશે ને નવા સંપલા લાવશે ને. તમારે કઈ ધંધો છે કે ને આ ભૂખ ભેળા થાહો. એ લ્યો આ લઈ લ્યો પાછા 1000 રૂપિયામાં શું આવશે? લાય નથી દેવા. એ લઈ લે આ ઘડી. આ કેવા આ હસોડા નહીં મળે. 1000 દીધા છે ને તોય હું હારી છું. બીજી માં હોય ને તો 500 નો આપે. આટલા બધા રૂપિયા ક્યાં લઈ જાવ? મારા બાપા નથી લઈ ગયા, તમે હારે લઈ જાઓ. હા, હું તમે લઈ મૂકીને જાય. જવાના છો. એ હું લઈ જાય. જા આમ જાતો હોય વાપરવા તો. જો, પડ્યા ઉધી સડી જાય રૂપિયાને, વાપરવા જો. હા, રૂપિયા જ નકરા વાપરવા છે.
બા હો? બા અમે જ્યારે આવીએ ત્યારે તમે આ કેમ બંધ જ કરતા હોય આ તિજોરી? પણ બંધ જ કરું ને, આ જે છે એ બધું મારું આમાં જ છે. મને લાગે છે ભાભી આમાં રૂપિયા પડ્યા છે. હા બા હાસુ કે હું કર્યું? ઈ તો છે ને અટાણ નહીં તમને ખબર પડે, આ ઉપર જાય ને પછી ખબર પડશે કે આમાં છે હું એમ. બા હવે આ ઉપર જવાની વાત ક્યાં આવી? સી તો તમારી બહુ જ તમે અમને કહી દયો ને. ઈ તો મને ખબર છે, તમે મારી વહુ જ છો, પણ કામાં ખોટ્યું કામ તો કઈ કોઈ કરવું નથી. જો તમે એમ કહો છો કે મહિના પછી આ બધી ખબર પડશે, હવે તો અહીંયા ખબર પાડવી ને અત્યારે ખબર પાડવી એના કરતા જો ને હટ તાળું ખોલે ને અમે જોઈ લઈએ. પણ જો આ છે ને આ ધીરજના ફળ મીઠા, આ હું વહી જાઉં ને પછી તમે ખોલો ને તો તમને બહુ હરખ થાય. અત્યારથી હું બતાવી દઉં ને તો પછી તમને એનો કઈ હરખ જ ન રહે. તો ઓલું તેમ થાય મારા હાગુ ગયા ને કેટલું મૂકતા ગયા, આ જે ખજાનો છે ને ઈ આમાં જ છે, પણ અટાણે નહીં હું કહું. પણ બા તમે આટલા બધા બીવો છો કેમ અમારાથી? હું અને તમારાથી કોણે કીધું? તો તમે આવી રીતે ડરતા ન હોય અમારાથી? હું થોડી ડરું છું, બિંદાસ વાત કરું છું. જે હતું એ મેં તને હાસી હકીકત જણાવી દીધી. ના બા, મેં ખોટું બોલી? હું કઈ છોતરાણી? હે? અમે આવ્યા એટલે તમારે તરત તમે મારથી બીવું પડે. હું તમારથી હું કેમ એને બીવું? તમે મારા રોટલા ખાવશો, હું તમારા રોટલા ખાવશું? બા પણ આમાં છે હું કે ને રૂપિયા છે ઘરેણા છે શું છે કોઈ કેવું નહીં. ઈ પણ અટાણે કહેવાય નહીં. રૂપિયા છે, ઘરેણા છે, અને ઓલા રાણી સિક્કા કે ઈ છે, અને બીજા બહુ બધા દાગીના છે, બધુંય છે એમાં. તો પછી બતાવો ને, તમે કહી તો દીધું પછી તો તાળું પણ ખોલો મેં ને. કીધું ને તું જાવ પછી આ તમારું જ છે, મારે ક્યાં હારે લઈ જાવ? તો હું એમ જ કહું છું તમે હાયરે નથી લઈ જવાના, અમારું છે તો પછી બતાવી દેવાય, એવું ન રખાય બા. આ જે સમય આવશે ને હંધુય બતાવી દે, પણ હજી એનો સમય નથી પાક્યો. ટાઈમ કે ને ટાઈમ નથી પાક્યો. કીધું તું ને મેં તમને, આ જ્યારે આપણે આવીએ ને ત્યારે બા હું કરે હું છે. એટલે હા એટલે આ તું જ એને સડાવતી લાગશો કે બા આમ કરે છે બા તેમ કરે ચડાવતી છે. નથી બા. આ તો મેં તો સાંભળ્યું કે હું તમને નહોતી કહેતી ભાભી કે બા જઈ આવું તે આ બંધક કરતા હોય. પણ આમ મેં શું? સાંભળ્યું જ ને મારા કાને. બા એની વાત હાસી છે. આ હર વખત અમે આવીએ હે ત્યારે કઈ ઓસિંતાના જોઈ ગયા હોય તો તમે છે ને હટ ઝટ દઈને આમ તાળું મારી પણ દેશો. અટાણે છે ને તમને બતાડાય એવું જ નથી, એટલે મારે છે ને આમ હટ દઈને કામ જે કામ હોય ને પતાઈને હટ દઈને તાળું મારી દેવું પડે. નહીં તમે જોઈ જાવ તો પાછું મારે તમને કાંઈ બતાવવાનું નથી. અમે તો પારક્યું છીએ કાબા. ના ને મારે હોવું છે. જો એક માર પગ દાબે, એક માર માથું દાબે, અને એક વળી પાછું ગળું એ કઈક દબાઈ દે. બા એવું કઈ કરાતું હશે તો તમારી માં શું હા, બતાવી ભાઈ, દે બા. હા બતાવી દે. આ માખણના લોંદા સોપેડમાં એમ મને અસર નહીં થાય હો. ઈ જેને થાતી હોય ને થાય. બા હું તમારી નાની વહુ છું ને, મને બતાવી દો. હા તે નાની છો ને પગ દાબજે હાંજે. તઈ તો બધાને ભીહું પડે છે. એ બા મને ઊંઘ આવે છે, બા મને તમારા દીકરા બોલાવે છે, કામાં કુટ્યું છો? હું તમારો આખું શરીર દબાઈ દે બસ બા. હું જોઉં છું ને શરીર દબાવે છે, ગળું દબાવે છે, કામ કરવું પડે ને. હા હું માંદી આવે ને તો મોઢા આવડા થઈ જાય છે. યો માંદા પૈડા શું થાય છે? કોઈ હારો સાઈ નથી પાચ્યું. બા ચાવી આપો ને બા. સાપીઓનો હારી સા બને. હા હવે હું જોઉં ને. નહીં બા, હું મસ્તની રસોઈ બનાવી દીધી. હા પણ અટાણે છે ને કામ કરો. જો ખાવાનું ટાણું થયું છે ને ભૂખ લાગી છે, હું બનાવ્યું છે? હા તમારે કેવું પડે, તમને ભાવતું શાક બનાવ્યું છે, તમને મજા આવી જાય એવું હવાદ વાળું બનાવ્યું છે બા. હે ને હવે બતાવો. ખાવ તો ખબર પડે કેવો હવે શીરો બનાવ્યો કે નહીં? મને આ શીરો ખાવાનું મન કાજુ થયું. બદામ વાળો શીરો બતાવ્યો. હવે શીરામાં કાજુ બદામ નખાય એવા હું કામ ખોટા ખર્ચા કરો છો? બા ખોટું બોલે છે. કાંઈ એવું કાંઈ નાખ્યું નથી કાજુ બદામ. આ મેં તમારા માટે મસ્ત બનાવ્યું છે. હવે હું જોઉં ને ખાવતે હું નાખ્યું છે ને હું નહીં. અને આમ ભરી ભરીને શાક બનાવ્યું છે કે સુધારીને કરી નાખ્યું છે? તાને ખબર. ભરીને જ બનાવ્યું છે. તમને ભાવે એવું જ બનાવ્યું છે મેં તો. બસ તો વાંધો નહીં. જો મને સારું લાગશે ને તો ભલે, નકર હું છે ને તમારી બે પાસે બીજું બનાવડાવાય. કેવી વાત કરો છો બા? તમને ભાવે એવું જ બનાવવાનું હોય ને. આ તમે તો મારી માં સમાન છો. હા હા એ તો મને ખબર હશે. આ કાંઈક લેવું મૂકવું હોય ને તો એ માં સાંભળે, નકર તો આ મોઢા બગાડીને લઈ જાવ. ભલે ડોહી બેઠી પડતી એકલી, બાપો નથી એટલે માનવી તો ક્યાં આપણે કદર જ છે. સમજા? મને બધી ખબર પડે છે. સારું હવે જાવ, આમ કાંઈક તૈયાર કરો, હું આવું, ભૂખ લાગી છે. પછી ચાવી આપશો ને બા? હા આપાય. અને આમ અથાણા બથાણા કાઢજો. આમ જાને હવે ઊભી છું હું મારું મોઢું જોવા. આ છે ને બેય નહીં સુધરે. હાલો ભૂખ લાગી છે.
ઓય ઓય બોધા હોવા દે ને ભાઈ, ઊભો થતો આમ બેહી જા, અહીંયા જગ્યા આમ છે. ઊભો થાને પણ લા પણ હોવા દે ને, શાંતિથી હુઈ એ કોઈ જોઈ નથી શકતું. આ ઘરમાં કેવા છાશે ને બધા, માં ઉપર ઉતર્યો છે. માને બળેતરા નાને બળેતરા. તારે બીજો કે આમ કામ ધંધો કરવાનો નથી? આ વાડી આવીને તો પડ્યો રહેશો લાંબો થાય તો તને એમ નથી તારો ભાઈ એકલો ઢળડા કરે તો આપણે મહેનત કરીએ થોડી? ઘરમાં કઈ આપણે એસી મુકાવીને અહીં ટાઢો પવન આવે તો અહીંયા જ હું ને, અહીં હુવા આવવાનું છે? હે અહીં હુવા બોલાવું છે તને હું? તો બીજું શું કામ હોય અહીંયા? આ બધું કામ પડ્યું કોણ કરવા આવશે? એ મજૂર કરે જ છે ને, તું શું કર્યા કે નહીં ભાઈ? મારે કામ બામ આવે ખેતીવાડીને મને ન ફાવે. આપણે તો આમ તો તારે કરવાનું છે શું કે ખેતીવાડીના કામ નથી કરવા? એ જો આમ શેઠની જેમ જિંદગી જીવવાની છે. શેઠની જેમ જિંદગી જીવવા માટે કમાવવું પડે પેલા. હા તે કમાવું જ છે, મારે તો કમાવું જ છે. આ રૂપિયા દે બાને કે નહીં દે મને, તો હેરમાં જઈને કઈક ધંધો ચાલુ કરું. મગજ તો છે જ મારી પાસે. બા હું કામ રૂપિયા દે? બા હું કામ રૂપિયા દે? એ જ ને, છોકરાને ધંધે ચડાવવા મા બાપ જ રૂપિયા દે. એટલે તું હે ને રૂપિયા હે ને માગસ? કેમ હેના માંગસ હોય? હે ને અરે તો પણ દે જ ને, માં રૂપિયા દે દીકરાને કે હેરમાં જા કમા. મારે તો જાવું જ છે કમાવા. જો શહેરમાં રહેવું હોય ને તો કઈ રૂપિયા લઈને ન જવાનું હોય. શહેરમાં ટિકિટ ભાડાના પૈસા લઈને જવાનું હોય ને પૈસા કમાવાના હોય ભાઈ. હે તારે તો શેઠ થવું છે. આ તો ચોપડીઓની વાતો ન કર્યો તું બધી. ધીરુભાઈ અંબાણીની ને લક્ષ્મી મિત્તલની ને ચોપડા વાસી વાસીને ગાંડો થઈ ગયો લાગે. એ બધાય 5-5 રૂપિયા ખિસ્સામાં નાખીને ગયા થા ને કમાણા ને મોટા માણસ બધા કેસમાં એવું ન થાય હો વાલા. રૂપિયા કમાવા માટે રૂપિયા નાખવા જ પડે. એટલે તારું કહેવાનું એમ કે આ થાળી ભાંગીને વાટકા કરવાના એમ? હે લાખના 12,000 કરવાના તારે? કેવી રીતે લાખના 12 થાય? તને ભરોસો નથી મારી માથે? હું ભરોસો તું કરશો? હું તારી પર ભરોસો કરવો? અરે મારી પર ભરોસો ન હોય તો કાંઈ નહીં. આ ઘણી મિલકત છે આપણી, બે હરખા ભાગ કરી નાખો. મારા ભાગમાં આવે ને એટલું મને આપી દો, એટલે એનથી હું ધંધો ચાલુ કરાય. અને બાને મેં કીધું જ છે આ વાત, પણ બા માનવા જોઈએ ને. એકના બે નથી થતા તારી જેમ. પણ ક્યાંથી થાય? ક્યાંથી થાય? એને ખબર છે કે આપણો ગગો છે ને કાંઈ ઉકાળવાનો નથી. આ જેટલું આપશું એટલે ફના ફાચ્યા કરી નાખશે. ગગા વાળી થામાની તારથી મોટો સૌ. મને બુદ્ધિ વધારે જ હોય બધા. ભાઈ રહેવા દે ને મારો ભાઈ, રહેવા દે ને તું. મારે શું કેવું હવે? હું કેવું ક્યાં જોઈ? કઈ બાકી રાખ્યું છે? અહીંયા વાડીએ આવે તો ખબર નથી આપણને કે નાનો કામ કરે તો આપણે એને કામ કરાવી. બસ જો આ આવડી ગયું. ખાઈ ખાઈને પાડે ને પડ્યું રહેવું, ધંધો કઈ કરવો નહીં. પછી બા ભડકાનું નાખે તો શું કરે? જેમાં હું છે તાર ભાભીએ વઘારેલા ભાત ને કઢી ખવડાવી, મજા આવી ગઈ. એ ટમેટાનું શાક ભાવતું વળી હો, મજા આવી ગઈ. વધારે ખવાઈ ગયો થોડુંક, ઓડકાર તો આવે જ ને. પણ આ બધું છે ને તું ને બા થઈને મને હજમ થવા દેહો નહીં. ને ઘરે બા ને થક લેવા દેતા ને અહીંયા તું આ શાંતિથી હૂતો છો, હુવા ન દીધો. જો મોટા મારી વાત સાંભળ ભાઈ, આવા છે ને સપના જોવાનું રહેવા દે. હે આ બધા સપના જોવા આપણું કામ નથી. કે શહેરમાં જવું, રૂપિયા રોકવા, ધંધો કરી લેવો, એમાં કાંઈ વળે નહીં. જાત મહેનત જિંદાબાદ. આપણા કર હાલે છે, કામ કરી લો તો ભવિષ્ય ઉજળું બનશે. નકર છે ને જાતી જિંદગી છે ને રોવાના દાડિયા કરવા પડશે. તો ભાઈ મારે છે ને કર હકારીને ગધા મજૂરી કરીને રૂપિયા કમાવા નથી. મારે તો શેઠ બનીને રૂપિયા કમાવા છે. એટલે ભાઈ કાંઈ ડાયરેક્ટ શેઠ નથી બનાવી જતો, એની માટે મહેનત કરવી પડે એમ કહું છું. વાતું છે ઈ કિતાબી વાતું છે કે મહેનત કરવી પડે. રૂપિયા હોય ને એટલે માણસ ડાયરેક્ટ શેઠ જ બને. એટલે ભાઈ કાંઈ એમ નથી થતું. બધાએ આ બધા છે ને ઝીરોમાંથી હીરો બન્યા છે, પણ તમે છે ને આ હીરોમાંથી ઝીરો બનવાની વાત કરો છો. એટલે રવા દો ને તો સારું છે. હું એમ કહું જેની પાસે મગજ ન હોય ને એ જ ખેતીવાડી કરે. બાકી બુદ્ધિશાળી માણસ હોય ને બિઝનેસ કરે. બિઝનેસ તો આપણે અત્યારે જલસા કરીએ છીએ ને, બાપા ખેતીવાડી કરીને જ ગુજરી ગયા. એ ભલે ને ગુજરી ગયા, પણ કરીને એને મહેનત હે તો બાપનું કમાયેલું હોય ને દીકરાને કામમાં આવે. હે એ બાપા છે ને લાખ મૂકી ગયા હોય ને તો એના 5 લાખ કરવાના હોય, એના 50,000 ન કરવાના હોય. તો પણ મેં ક્યાં ઓછા કરું છું? ઓછા કરવાની તો વાત કરશો. કાંઈ ઓછાની એવી જરૂરી થોડું છે કે ધંધો કરવા આપો એટલે સીધી નુકસાની જ જાય. શું ખબર ડબલ થઈ ગયા તો તમને લોકોને શું ખબર? તું બાને સમજાય, મને ભાગ આપી દે. એમને રૂપિયા ન દેવા હોય ને તો કાંઈ નહીં, મારા ભાગનાથી હું ધંધો કરે. બાકી બનવું તો શેઠ જ. ધંધો ભાઈ હું છે મજૂરી બજૂરી હું નહીં કરું. હું જોડવા વાળો માણસ છું, તોડવા વાળો નથી. એટલે હું બાને ક્યારેય નહીં કહું ભાગ પાડવા. તો મારે ક્યાં નોખું થવું છે? ભેગા રહ્યો તમ તારે. હું છે ને ધંધો કરવા ત્યાં જાય અને જો કમાણો ને તમ તારે આમ જો ઈના ઈ પાસ આવો. આપણે એવું કઈ નહીં. હા બાકી થવાનું છે. મજૂરી તું કર્યા કર. આ બધું તને હોય હું અલ્પા જાવ.
કોડીએ જાઉં છું તું બે અહીંયા નહીં સમજ્યા નહીં સમજ્યા શેઠ બનવાના સપના જોવે છે નહીં સમજાય એ રાજ્યા લોહી પીવાનું બંધ કર ની ત્યાં વાડીએ તો હુવા ન દીધો, અહીંયા ઘરે ઓટલે તો હુવા દે. આ રાજીઓ નથી, આ બાયડી છે. હવે તે એવા દીધા છે. હું બધાને નડું છું, હું તો અહીંયા હુવા નથી દેતા કોઈ ખેતી. પણ મને ઈ કયો તો આ ઘર બાર છે હો, આપણે અહીં ઓટલા ઉપર હુતાતી. અરે પવન આવે અહીંયા હુઈ, અહીંયા વાડીએ હું તો અહીંયા ઓલા રાઈજાએ અણી કાઢી મારી. હુતા હું આમ ને તેમને કામ ધંધો કરતા નહીં ને. અરે મારે ધંધો કરવો છે, કેટલી વાર કીધું. શહેરમાં જવું છે બિઝનેસ કરવા, ના સમજતા નથી કોઈ. મજૂરી કરાવવા ઉપર ઉતરી પડ્યા છે. તે પણ આયા ફુવાની જરૂર હું હતી, ઈ તો પછીની વાત છે. આ જો આ બધા નીકળતા જાય છે, કોક દાંત કાઢશે તમારો ડોહો તમારે. અરે કાઢવો ને કાઢ્યા કરે. આ મોટો માણસ જયારે નાનો હોય ને ત્યારે લોકો દાંત જ કાઢે, પછી મોટો થઈ જાય ને એટલે સલામું કરે. આ બધું છે ને તે હજી તમે નાના છો, પછી મોટા થઈ જાય પછી સલામું કરશે. હા, હજી નાનો માણસ કોડિયામાં ઈ શકતા લાગો કા? એમ નાનો નહીં, હવે આમ નાનો, કદ પૈસામાં નાનો એમ. આ જયારે બિઝનેસ કરીશ ને હેરમાં જઈને પછી મોટો માણસ થાય એટલે મહેન્દ્ર શેઠ આવ્યા એમ કે આપણે હે શેઠ મારા જ થવાનું. ભગવાન, ભૈણા કેટલું હે હે કેટલું ભૈણા? તે બિઝનેસ ની વાતો કરો છો. રાજા બાબુ જેટલું. તમારી તો વાતું જ એવી હોય. રાજા બાબુ ગધેડાને તો તાવ આવતો આવે, પણ એની બાજુમાં બીજી ભેંસ હોય ને આજુબાજુમાં એને તાવ આવી જાય. તમારે વાત ગધેડાને બેહું બાજુ ન બાંધેલા હોય તોય મુદ્દાની વાત કરી. તમારે તો કોઈ દી મુદ્દો જ ન ખૂટ્યો, જિંદગી આમ ને આમ વહી ગઈ. તને ખબર પડે રાજા બાબુ ભણ્યો એટલું ભણ્યો એટલે એમ તને કઈ ખબર પડી? એ મારે છે ને તમારી વાતુમાં ન થાવ. તમારે વાતું એવી હોય ભેંને તાવ આવે. તારે ભેંરે બહુ લેવા દેવા, કેમ ભે કરશો બહુ? હા, અહીંયા આવીને છે ને શીખી ગઈ. ભેં જેવી થઈ સો અહીંયા આવીને એમ કે? કોને કીધું એ હું ભેંસ જેવી થઈ ગઈ? અહીં હાસવો છો મને? ના ના, તારી ઉપર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા. આ ઉતરી ગયું તમારું ડોહું શરીર, ઉતરી ગયું મારું. આ જો ને આ બ્લાઉઝ મોટા થઈ ગયા, ખબર નથી પડતી? ડોહું તારું ઈ તે નવા હિવડાવ્યા પોળા, બીજી વાર ખોલાવી ન પડે ને સિલાઈ એટલે. હા, ને બહુ તમે લઈને તૂટી પડો છો. હા, તૂટી પડો જાય. કોઈ તે હવે બા પાસે રૂપિયા વાગતા હોય. હા, તો મારે તો બા પાસે જ માંગવા પડે ને. માનતા નહીં, ભાગલા પાડવાનું કીધું તો મારા ભાગના દઈ દો એટલે ધંધો કરવા હેરમાં તો જાવ, રૂપિયા કમાવ. તે મગાય કા તમાર માએ નોઈ? અરે નથી માનતા, ઓલો રાઈજ્યો ઈ નથી દેવા દેતો. વચમાં ટાંટિયો જ્યાં હોય ત્યાં આડો ટાંટિયો ભરાવે. તે કેવાય એને. આ ઘડીએ કીધું મેં વાડીએ હું તો ન્યા આવ્યો, હા, મને કે ઊભા થાવ મજૂરી કરો ને ઉતાર્યો શેઠની જેમ. તો શેઠ જ શું, શેઠ બનવા જ જન્મ લીધો છે. એ તમને કહું, આ તમારી માં એટલે અમાર હાહુએ કેટલો ખજાનો લાઈટો હે ક્યોન બન. હવે ઈ જ મને નથી ખબર, કઈક દે તો ખબર પડે ને. હરીફાઈને એક બંડલ ઓલા હિંડોળા ઉપર ઓલો શું કહેવાય ધાબળા હેઠે હંતાડીને બેઠા હોય, એમાંથી આમ ફટ દઈને 2 નોટ કાઢીને આપી દે માગીને. એટલે જાઓ વાપરો, અઠવાડિયે આવજો. હવે અઠવાડિયું 1000 રૂપિયા આ મોંઘવારીના વખતમાં હાલતા છે. શ્વાસ લ્યો, શ્વાસ લ્યો. આ તમને પૂછું છું, તમને કહેતા નથી આ બા કાંઈ કેટલો ખજાનો છે એક નથી? તમે એના પોતાના દીકરા છો કે પછી હા નવી જૂનીના છો? કઈ હોય તો મને કઈ ખબર નથી. એ મારા બાપા હું નાનો હતો ને તે મરી ગયા, એ હોત તો એને પૂછત કે મને આ બીજી માં લાવ્યા છો આંગળીએ મને નથી લાવ્યા ને, મને કાંઈ ખબર નથી. હગોસ દીકરો હોવ ને. બાપા દેખાતા હોય તો પૂછો. એ બાપા, આ બલ્લાને ક્યાં મારી હારે પૌણાવી? આ કેવા કેવા સવાલ પૂછ્યા જોવો તો ખરા. એ પૂછવું પડે. આ ઘરની હોવ છું ને તો ધ્યાન તો રાખવું પડે ને મારે, કારણ કે બાનો ખજાનાની વાત છે. બધા સારે કોઈ એક હરખા માણા ભેગા છે અને હું એકલો વશમાં સેન્ડવિચમાં. હટી હટીને તો તમારામાં જ ભૈરું લાગે, જાણે કે હાવ આમ ઠાઈ ઠાઈને બુદ્ધિ ભૈરી લાગે. 2 પાવની વસાળે ઓલા શાકભાજી દબાઈ જાય ને સેન્ડવિચમાં, એમ દબાઈ ગયો. એ પણ કાંઈ નહીં, આપણે બે બાંધીએ ભલે ને, પણ હું એમ કહું છું આ બાપા હે આ જો ને કબાટમાં તાળું મારેલું લાગે છે, એનું કંઈક કરો ને. તાળું ખુલેલું તો મેં મારી જિંદગીમાં એવડો મોટો છો ને તો ભાડ્યું નથી. કઈ કોને ખબર કઈ ખોલે ને કઈ બંધ કરે. હાલો ને આપણે બાને કઈક પૂછીએ તો ખરી. મેં તો બાને પૂછ્યું તો મને તો ના જ પાડે. મને કહે કે હું મરી જાઉં ને પછી હંધીએ ખબર પડી જાય.
એટલે તે જોયું કબાટમાં હું છે ઈ? એ જોયું હોય તો અહીંયા હું એમને અહીંયા બેઠી હોઉં તમારી પાસે તો તને ન કીધું એમ ન કીધું તો નિધિ વહુને કહેવાય ને ઈ પૂછી દે. ઈ હતી ભેગી હવે એને ન કીધું. કાંઈ ન કીધું બાઈએ તને શું લાગે છે ઈ પટારામાં ખજાનો છે ઓલા કબાટમાં? હોય તો ખરી ને કાંઈ ખોનું હોય છે ને કાંઈ રૂપિયા હોય છે બાકી એમને એમ થોડુંક તમારે ડોહું તાળું મારે બુદ્ધિ જ નથી હવે આ જે પૂછજો તમારી માને હા બધી હોય તને તો. ભરી બુદ્ધિ બહુ બુદ્ધિશાળી દીકરી આવી ગઈ છે. પટારામાં ખજાનો હોય તો ઈ ખજાનો લઈ લો એટલે હેરમાં જવાનું સપનું પૂરું આપણું હો. બા બધાને ઘરમાં હોવા જ જોઈએ, બીજું કઈ કામ જ નથી ભાઈ. શું છે ઘડી ખુવાય નો દે હકે બોલ શું કામ છે? આ ઘરમાં બધાને આમ હોવાની ટેવ પડી ગઈ, જે હોય હુતા જ હોય ને કોઈ કામ જ નથી કરવાનું. આ તમે હોવા એનો તો વાંધો નથી. બીજું કોણ હોતું તું? ગગો, તમારો ગગો. હા હા ઈ હૂતો હશે. હા એને માર જેમ ઘડી ખુવાની ટેવ છે, હૂતો હશે. ઘડીક હોવાની ટેવ નથી, ઘડીક જાગવાની ટેવ છે. આ 24 કલાકમાંથી 22 કલાક તો એ હૂતો હોય, 2 કલાક જાગતો હોય છે. હા ઈ વાત હાસી, પણ તારે શું કામ છે બોલ ને. હું એ વાત હાચી, તમે એને જરા કંઈક બે બેન કયો કે થોડું કામ ધંધો કરે. ભાઈ હું એને કહું છું કઈ કઈ ઠાકી, પણ હવે એને શરમ જ નથી. શું કરું? કાલે હું એને કેટલું ખીજાણી હતી. હું તમને એક વાત કહું, હા હું એક દિન રાત ઢહડા કરું, તમને દેખાતા નથી? હું એને સમજાવું છું કે જો આ ભાઈ કેટલી રાત ને દી કાળી મજૂરી કરે છે, તું એની સામું તો જો ઈ હસોડો ઘરે નથી આવતો ને તું હસોડો ઘરની બહાર નથી જાતો. એમ નહીં, આ પહેલેથી એને ટેવ આવી પડી ગઈ છે. સપના તો કેવા જોવે છે તમને ખબર છે કે હું તો શેઠ થઈને જ રહેવાનો, મારે આ ખેતીવાડીની મજૂરી કરવી જ નથી. બોલો શું કરવું એને? એને બેઠા બેઠા શેઠપણું જ કરવું છે, કાંઈ જાવું નથી કામમાં ને બસ લાવો તો બા પૈસા, લાવો તો બા પૈસા, બસ. આ પૈસાની વાત પછી યાદ આવ્યું, હા મેં એને કીધું ને ભાઈને કે તારે કામ ધંધો કરવો છે. બેન તમ તારે હરખો જ બેઠો છો બાપા, હું બી હરખો જ બેઠો છું. આખું વિખાઈ ગયું બધું, એનું ગોઠવા નથી દેતા. હરખો બે જો મારી વાત સાંભળો, આ છે ને ભાઈને ભાગ પાડી ગયો ને ભાગમાંથી એનો ભાગ આપી ગયો, પછી વેચીને ભાઈને શહેરમાં જઈને ધંધો કરવો એમ કે. બોલો હવે આમાં છે હું જ ભાગ પાડે કે હાથે કમાવ ને હાથે ધંધા કરો ને શહેરમાં જાઓ. આ મારી પાસે કઈ થોડા ખજાના ભર્યા છે તે હું દીધા કરું? એને તો એમ જ છે કે અહીંયા છે ને આમ ધનના ઢગલા છે એટલે ભાગ પાડી દો એટલે ભાઈ એનું હંધું વેચી વયો જાય. મેં કીધું બા કોઈ દી ભાગ પાડશે નહીં, બાના જીવતા જીવ ભાગ પાડવાનું થતા નથી. નહીં. ભાગ પાડીને તને આપે એટલે તું તો વયો જા શહેરમાં ને બધું ફેના ફાચ્યા કરીને પાછું અહીંયા એ ધંધો કરવાનો નથી થતો. અટાણે છે ને કઈ ભાગ પડવાના નથી. ઈ હું છે ને જેને મારે જે દેવું છે ને ઈ હું એક ઓલી નોટ આવે ને એમાં લખીને જાય, પછી વાંચજો, જેના નામે જી હોય ને ઈ લઈ લેજો. એવું કાંઈ જાવું નથી આપણે. આ પણ બાપા આજ ને કાલે એક દી તો જવાનું છે, આવ્યા હોય ને જવાનું તો એ નથી હારી જ વાતો હોય. કરો ને બાપા, હારી વાતો કરો ને મરવાની વાતો હું કામ કરો? પણ નથી જોતી મારી મિલકત, તમે આવી રહ્યો, તમે છો એટલે મારી મિલકત જ છે. ઈ વાત હાસી, તારે ન જોતી પણ ઓલાને જોતી છે, એને તો હા તો કેવું પડે ને મારે. તો એને આપી જો ને બધું, જોતું હોય તો આપી જો બધું, તમારી ભેળા રહેજો તમ તારે. બધું ક્યાંથી આપી દે? તો તેને એટલું જ હોય, ઈ તો મને નાસવા ને કૂદવા હમણાં જઈને બધું પૂરું કરી દે. હા છે ને, જ્યારથી એના લગ્ન થયા ને ત્યારથી ભાઈ છે ને શહેરના સહ કે સડી ગયા છે. શહેરમાં હું બાપાનું ડાયટું હોય છે ને તો ખબર નથી પડતી. આ મહેન્દ્ર એવો ને એને ઘરવાળી એવી હારી લે, એ એટલા ખર્ચા આ કરે. તો એને લીધે જ આ ભાઈ, આ એને લીધે જ આ ભાઈની મતી બગડી કે શહેરનો દીકરો થાય છે. થોડાક દી થાય ને તો કે હાલો ને મહેન્દ્ર શહેરમાં જાય, મારે ઓલું લેવું છે ને મારે સંપલા લેવા છે ને. હવે કાલ આવ્યો ને મહેન્દ્ર તો કે બા પૈસા દો ને મારે ને મારા ઘરવાળીને ઓલું ફિલ્મ જોવા જાવું છે. લે હે? હા ફિલ્મ જોવા જાવું તો મારા પાસે પૈસા માગવા આવ્યો. મારે એને શું કેવું? આ આપણા શું કહેવાય, આપણો સિક્કો ખોટો હોય ને બીજાને શું દોષ દેવો? આ આપણો કુળ દીપક સમજે નહીં ને, ભાઈને બસ રખડવા જોઈ ને કરું. મેં એને કીધું ખેતીવાડીમાં થોડુંક ધ્યાન દે ભાઈ. હે તારો ભાઈ એકલો ઢળડા કરે તને કઈ થતું નથી? એ આમ કયો એને ઈ એ કાંઈ કે અસર આપણે તો છે ને એમ નથી કરવાનું, આમ રહેવાનું, આમ કરવાનું છે, આમ થઈને રહેવાનું છે. હું કેવું એને બા મને એને ખબર છે ને હું કેવું મારે એને? કે આ બાપા ઘણું મૂકીને ગયા છે, અમારા હાટું જ મૂકીને ગયા છે. એને એમ છે કે આ છે ને ખજાનો ભર્યો છે ને, આ ઓલી મારી તેજુરી નથી આખી રૂપિયાની ભરી છે ને એમ જ છે. હા એ બધાને એમ જ છે કે તેજોરીમાં તમે રૂપિયા રેટો છો. ઘણી વાર છે ને હવે એકવાર મને પૂછ્યું હતું, બા તેજોરીમાં શું મૂકે છે? મેં કીધું છે ને તું આ 4 દિવાલમાં જે કામ કરતી હોય ને રહોડામાં, એ કહે તેજોરીમાં જે હોય બાને એનું છે. હા છે, મેં કોઈ દી નથી પૂછ્યું. મેં કીધું મને બે બાયું પૂછ્યું હતું હો હે? કે બા હા ઈ કે આમાં તેજુરીમાં શું છે અમને કયો ને.
કા પછી આ ઓલી નાની વહુ શું કે બા મને સાવી આપો ને મેં તો હા એમ સાવી આપું મેં તો આમાં છે ને રાણી નજીરો ને બધું આમાં છે હું જાઉં ને પછી મળશે તમને કોઈને ચાવી દેતા જ નહીં અરે. નકર છે ને અહીંયા છે ને આ ઘરના વાળા બે આપણો દરવાજો છે ને બે બાજુ એક એક પાળિયા થાય એટલે તમે દેતા નહીં હે એ હું એમ સાવી દઉં અને એ ઓલાને વાતમાં છે ને હું જરાક માનશે. સમજાવજો તમે હા એ તો હું પાસે ને સમજાઈ દે હાલ ને બટા તું બહુ છે ને ઉપાધિ ન કરતા ઉપાધિ કરી કરીને તારું મોઢું તો જો કાળું માઈ જેવું થઈ ગયું છે હમણાં છે ને બા મારે શહેરમાં વહી જવું છે તમે જો આ તો વયો જાજે ને એટલે એને ખબર પડશે જા અરે મજાક કરું છું મારે શહેરમાં નથી જવું મારે મારું ગામ ભલું હો તો બાપા ઠીક મને મૂકીને જાતો નહીં કે પીલા તું આખો દી માવા ને બીડી ને સિગરેટ ને બધું પીતો એટલા બધા રૂપિયા કાઢશો ક્યાંથી ગાંડા આપણી પાસે ટ્રીક છે એવી લાઈ એવી ટ્રીક તો મને શીખવાડી નહીં પૈસા આવે એવી એના માટે થોડુંક છે ને મહેનત કરવી પડે પરિશ્રમ કરવું પડે પરિશ્રમની વાત ઠીક છે બાકી જો મહેનત મારથી ન થાય હો ભાઈ મહેનતથી હું કાયર માણસ છું મારે તો શેઠ જેવી જિંદગી જીવવી છે પણ શેઠ જેવી તારે જિંદગી જીવી એમાં ના નહીં પણ થોડાક કાંડા તો હલાવવા પડે ને કઈ કોઈ એમને એમ શેઠિયા બની જાય કાંડાની પૈસા હોય ને આપણી પાસે તો એમને શેઠ ન બનાય એ વાત એ તારી સાચી છે પૈસા કાઢવા ક્યાંથી પણ હું તને ઈ જ પૂછું છું કે તું એટલા બધા રૂપિયા ક્યાંથી કાઢશો એટલે કહું છું મારી પાસે ટ્રીક છે પણ એવી કઈ ટ્રીક છે કઈ ક્યાં તો ખરા ઈ તને કહી દઈશ તો પાછું તકલીફ પડશે જો ભાઈ તકલીફ પડે એવું કામ આપણે કરવું નથી પણ હું શું કહું છું તને હા કે તારી એક જરૂર પડી છે બોલ ને પણ હવે વિચાર એમ આવે છે કે આ છે ને રૂપિયા મારી પાસે લાટ બધા છે હું વાત કરશો હા રૂપિયા એટલા ને કે ખૂટે જ નહીં ગમે એમ વાપરીએ તોય અને મારે ધંધો ચાલુ કરવો છે ને એ થઈ જાય શહેરમાં જવાની વાત જે હું કરું છું ને હા એ હમણાં સપનું પૂરું થઈ જાય એમ છે હા કારણ કે મારા ઘરમાં મારી બાના કબાટમાં હા લાટ ખજાનો છે લાટ હું વાત કરશો હા હવે મોઢું લૂસી લે પરસેવો ચડી ગયો મને હા ચડી જ જાય મને ખબર છે કે એટલા રૂપિયા કે મેં કે તે કોઈ દી ક્યારે જોયા જ નહીં હોય હા પણ એમાં વાંધો એ છે કે મારી બા સાવી મને દેતા નથી કે નથી એમાંથી એક રૂપિયો ફૂટી પાઈ દેતા જ્યારે માગો ને તે 2 5 નોટ આપી દે ને પછી કે જા અઠવાડિયા પછી આવજે લેવા આ એટલા બધા રૂપિયા મારા બાપા મેલીને ગયા છે આ મારી બા હું ઠાઠડીએ બાંધીને જવાના છે રૂપિયા એ વાત તો તારી સાચી આ રૂપિયા મારે કઢાવવા કેમ ઈ વાત કે મને હાલ ઈ ટ્રીક બતાય મારા મગજમાં આઈડિયા છે તું રૂપિયા વાળો થઈ જા તારો ધંધો ચાલુ થઈ જાય હું વાત કરશો હા કેવી રીતે પણ એમાં એક શરત છે અરે ભૂલ નહીં મારા ભાઈ મારે જો હેરમાં જવાનો મોકો મળે ને તો તારી એક નહીં 50 શરૂ મંજૂર છે બોલ ને ભાઈ તું તો સાંભળ અડધો ભાગ લાગે એમાં મારો એલા કેવો માણસ છો આ બધાય રૂપિયા મારા ઘરના અને તું 50% ભાગ માંગ ટ્રીક તો મારી છે ને પણ તો ખાલી ટ્રીક જ છે ને તારી પછી તો પાછો ટ્રીક અપનાવાય તું તો દીધા હાલ પાકું દીધા માર દીધા તાલી અરે ડીલ ડન પાકું ને પાકું ફરતો નહીં પણ તું આ બધું કરે કેવી રીતે એ તારે નહીં જોવાનું એમ થોડું હાલેલા ભાઈ તું રૂપિયા વાળો થઈ જા તું શહેરમાં જા અને તારો ધંધો ચાલુ થઈ જાય બીજું કઈ પણ એમની તું હું કરવાનો છો કેવી રીતે કરવાનો છો એ મને કહે તો કઈ હળવું છે તો મને વિશ્વાસ બેહે ને નકર તો આ ઉપરથી આ કાનમાં કે કોઈ સાંભળે નહીં આજુબાજુ છે ને લાટ તો સાંભળ મારી વાત હવે હા. હું વાત કરશો સમજી ગયો ને એ આ ગળે ઉતાર્યા જેવી વાત છે હો તારી બસ થઈ મારું બેટું જો આવું કર્યું હોય તો મેળ પડી જાય મારો ને તારો બેયનો મારો તો ભાગ લાગવાનો જ છે તું ના કહેતોય હા ક્યાં પાડવાની સવાલ જ આવે હવે હવે હારી રસ્તો દેખાડ્યો છે તો પછી મહેનત તારે કરવાની જગ્યા મારી બધુંય વાત તારી સાચી પણ ધ્યાન રાખજે હે મોઢું ખોલતો નહીં હું થોડો ખોલું મોઢું કેવી વાત કરશો મારું કામ હું તો આ હેર ભેગીનો જ થઈ જવાનો છું પછી વાહે જે થાય ઈ મારે ક્યાં કાંઈ જોવું છે વાહેથી ગુગર લપા થાય તો મજા નહીં આવ્યો કાંઈ ગૂગલ લઠ્ઠા ન થાય એલા ભાઈ હું હેરમાં હું ને તારી ભાભી વૈયા જ જવાના છે મારે અહીં રહેવું જ નથી
આજ જવાતું હોય ને તો મારે કાલ કરવી નથી. પાકું ને પાકું પાકું લે લે બાબતમાં તાલીમ માર ને હાલ માવો ખાઈ હાલે માવો સોયર આજ તારી ભલી થાય. એ આ તું એક માવો તારા હાથનો ખાવ ને, આ સુરતના માવા એટલા બધા સારા આવે ને. બસ થઈ એ તો જજો વાત ન. મોજ કર ને તું આ તારી યારે હું આવું ને તું મને માવો ન ખવડે ને એવું બને નહીં. આ હોપારી એટલે આ હા હાય સુરતની, એમાં આ સૂનો પીળો. તારું હાલ હવે વાહ ભાભી વાહ, મોટા ભાઈને આમથી આમ પટાકવાનું અને તમારે મોબાઈલ લઈને ઊભું રહેવાનું. એમાં તને કઈ હાલ આવે છે હે? તો કામ કોણ કરશે? હાલ નો આવે તો તો કામ તો થાય જ છે ને ખેતરમાં, કઈ એમને પડતર નથી પડ્યું. 1 મિનિટ ખબર ન હોય ને તો કહી દઉં. પેલા 1 મિનિટ, હું છે ને આ ઘરની મોટી વહુ છું અને તું નાની છે, એટલે આમ આમ કરીને જે આંગળી કરીને વાતું કરેસ ને ઈ તારી આંગળી નીચે રાખજે. તો એ તો તમે ખાલી મોટા છો એટલે જેઠાણી છો તો વહુ જ ને. તો નાના મોટાની મર્યાદા હોય કે ના હોય? હોય ને, પણ કામમાં ન હોય ને. કા કામમાં ન હોય? આજુબાજુ વાળાને પૂછ જા, આપણે હાવ ને પૂછી લે હોય કે ના હોય. એ ખુદ જ કહે છે હું કેસ કે એક કામ કરતી ને એક મોબાઈલ લઈને બેઠી હોય. મેં તો નથી સાંભળ્યું કઈ. આ તું બોલસ તારી મોઢે, લે સાંભળ્યા વગર હું બોલી દઉં. અત્યારે હાંભળા વિનાનું જ ને તારે છે આટો. આટો તમારે જ દેખાય નથી. હામો. હું માંડ્યું આ કે છે આ મોબાઈલ લઈને હું ખાલી ઓલી સ્ટોરી ચડાવતી હતી તો એ કે મોબાઈલ લઈને ફરો છો લે. ઈ કે બાય એમ કહેતા હતા કે એક મોબાઈલ લઈને ફરે ને એક કામ કરો. બાએ તો કોઈ દેવું કીધું નથી ઘરમાં. અરે પણ જો મારી વાત સાંભળો, આ તમારે બેને હળી મળીને કામ કરવું જોઈએ ને. કામ તો હળી મળીને જ કરીએ છીએ, પણ આ એમ કહેતા હતા કે મારો વર કામ કરે છે ખેતરમાં એમ, એટલે મેં શું કીધું? મેં એવું કઈ કીધું જ નથી હજી. કીધું જ નથી. બસ જો તમે આવ્યા એટલે ફરી ગયા ને. નથી મેં કઈ. જો તો ફરી કઈ નથી ગઈ. હાચું બોલ ને હાચું. હા હા મને ખબર છે, તમારે કઈ કહેવાની જરૂર નથી. તમે હું તમારા મનની બધી વ્યથા હું જાણું છું. જો મને બધી ખબર છે. હા મારા ભાઈ ખેતર તો આવે જ છે. આવે જ છે, કામ કરે જ છે ને, હંધી કામ કરે છે. હા કામ બહુ સારું કામ કરે છે. ત્યાં ખાટલો છે ને ઓલા બદામડી હેઠે ત્યાં એ લાંબા થઈને પડ્યા હોય. એ તો ઘડીક તડકો એટલે આરામ તો કરવો પડે ને. ઘડીક નહીં આખો દી આરામ જ કરે છે. એ તો થોડીક એને ઊંઘવાની ટેવ છે ને વધારે એટલે. તો મારી વાત સાંભળો ભાભી, આ છે ને એને રાજા મહારાજાના સપના આવે છે ને એમાંથી એને બહાર કાઢો, થોડીક મહેનત કરવાની કયો, નકર છે ને ભવિષ્યમાં તમે દુખી થાઓ. હે, ના ના અમારે તો છે ને હેરમાં જવાનું છે, મોટો બિઝનેસ કરવાનો છે. હા, પણ હજી- આ તો છે ને આપણે બધાય હાટો વિચાર કરીએ છીએ કે આપણે મોટો શહેરમાં બિઝનેસ કરીએ ને તો આપણે રૂપિયાવાળા કેવા બની જાય, પણ હવે અમે વિચાર નહીં કરીએ. આ જો ને હખણી ક્યાં રહે છે, હવે હકણા અમારો જ કોઈ- વિચાર કરશું. ઘરમાં કોઈ હકનું નથી રહેતું, તમે હકના નથી રહેતા. નથી હું મારે કેવું તમને હું તો જરીકે નહીં રહું. એ તો દેખાય જ છે. શાંતિ રાખને. મોઢા ઉપરથી દેખાય. બસ મારી વાત સાંભળો, તમે છે ને આ ભાભી તમે હાથે કરીને તમારા ધણીને જ બગાડી રહ્યા છો. હું હાચું કહું છું. એમાં હું શું કરું? એમાં એને હેરમાં જવાનો હરખ છે, એનાથી ખેતી કામ ઓછું થાય છે. પણ તો તમારે ના પડાય ને પણ એમ હું કરવા ના પાડું. એને કઈ ખબર પડે છે ન્યા જઈને શું કરશે, અને પાછા અહીંથી ભાગ માગે ને ભાગ પાડીને વેચીને જવું છે. આ લાખના 12,000 કરવા જવું તમારે. લાખના 12,000 ન કરવાના હોય. હવે એમાં 12,000 માંથી લાખ કરવાનો હોય, તમને કેદી અક્કલ આવશે? ખોટું કેટલું બોલે છે? એ હાસુ જ બોલે. ખોટાની એ પૂછડી. ખોટું જ બોલે છે. મેં કાલે સાંભળ્યું હતું હો. અહીંયા 2 જણા વાત કરતા હતા. ઓલા ભાઈ તો મોટા મોટા પાવર કરતા હતા. મોટા ભાઈ તો હું આમ કરી લેવાનો ને તેમ કરી લેવાનો. ઈ ભાઈ એટલે જ એને સમજાવું છું, પણ ભાભી સમજવા જોઈએ ને. જો જોઈએ આ એના જેઠ થાય હે, આ એના બોલવાની ભાન છે કાઈ? આ ક્યાંથી ઉપાડી એવા ઊંદેડું જેવું? હું ઠેકાણેથી જ લઈ આવ્યો છું ભાભી. આ બરોબર છે? બિલાડી જેવું મોઢું જોવો તો. જોજી એને નાના મોટાની મર્યાદા છે આ કાઈ? નહીં બોલે તું મૂંગી રહેજે, બોલતી નહીં. કહો મને મારા હમસે કાંઈ નહીં બોલે, શબ્દ નહીં બોલે. પાછી દાંત કાઢે હવે છે નહીં. સસુંદર. નહીં બોલે ભાભી, નહીં બોલે. પણ તમે છે ને થોડીક શાંતિ રાખો. જો હું તમારા હારા હાટું કહું છું, મારા ભાઈ છે ને કામ ન કરે ને મને વાંધો નથી, પણ તમે છે ને શહેરમાં જવાના ભરખા જે જોવો છો ને એ માંડી વાળો આમાં છે ને હંધાય તમે દુઃખી થાવ. જો આમાં છે ને મારી વાત સાંભળો, આમાં કોઈ દુખી થાય નહીં. હા જો બાએ કેટલો ખજાનો ડાયટો છે ખબર છે, તો એ રૂપિયો ક્યાં કામ આવશે? તો આપણે શહેરમાં જઈને કાંઈક નવું ન કરીએ? આ હું ખેતરમાં પડ્યું રહેવાનું હોય? ત્યાં તમે ખજાનો ભાળી ગયા. સેજ ને હવે બાર હોય તાળું મારે છે હવે કબાટ ને તમને ખજાનો તો છે, મેં તમને વાત કરી હતી ને, પણ એ તો પછી 2 નો ભેગો છે. પણ હા ભાઈ તું તો ભેગો છે, હા પણ બાજ આહે ને ત્યાં સુધી કાંઈ નહીં થાય. હે બાને ફોહલાવા પડે તો બતાવે, રોજ રોજ એને થોડું પૂછી એટલે પણ આપણે બતાવે. શું કામ ઉતાવળ છે બા? પછી આપણું જ છે ને કે બા તો કે હારે નથી લઈ જવાના બધું. હે કોને ખબર, હાયરે કદાચ લેતા જઈ તો. તો તમે તો તમને નહીં દે.
તમે તમારું કામ કરો છો તને એમ કે તને દેહે બધુંય ભાઈ અમારે નથી જોતું બાપા કે તમે જાઓ તમે તમારું કામ કરો છો જાઓ કાલ હવારે આવેલી હા, હા, હા. મારી બેટી ઉંદેડી જેવડી છે તા તો હા કોણ છો તું અને અહીંયા હું કામ આવ્યો છો હે આ બતા તો તારું મોઢું અહીંયા તું ચોરી કરવા આવ્યો છો ને ના. હે હા શું બોલ છે આ તને કોણે મોકલ્યો છે હા, શું બોલ તમારો છોકરા મહેન્દ્ર હવે ખોટું બોલ ના મારો છોકરો મોકલે તમારા છોકરાએ મને મોકલ્યો છે મારો છોકરો કોઈ દી મોકલે જ નહીં હવે છે ને તને પોલીસને હવાલે કરી દઉં હા શું બોલ છે હા છે ને કોણ છે આ ચોરી કરવા આવ્યો છે નહીં અને એમ કહે છે કે તમારા છોકરાએ મને મોકલો છે આ શું બોલ હા મને તમારા છોકરાએ મોકલ્યો છે મોકલ્યો તો ને તમારા ભાઈ મહેન્દ્ર ચોરી કરતા શરમ નથી આવતી હે એને મને કીધું તું હું કીધું તું એને જ મને કીધું તું મારી મા પાસે બહુ રૂપિયા છે અને એમે કીધું તું મારા ઘરમાં આવીને લઈ જાજે આમાં હું કાંઈ નથી જાણતો બધું એને જ મને કીધું મને જવા દ્યો ચૂપ ચૂપ એકદમ ચૂપ હા, તને શું બોલે છો તું હા હું સાચું બોલું છું એના જ ઘરમાં ચોરી કરવાનું કીધું બીજી હું વાત થઈ અને અડધો ભાગ આપવાનું પણ મને કીધું તું એટલા બધા રૂપિયા ચોરી અડધો ભાગ તારો અને હા અડધો અને એને એમે કીધું તું કે મારે સિટીમાં જવું છે કઈ ધંધા બાબતની વાત કરતો તો એ વાહ તો આને એટલી બધી ખબર હોય તો આ ખોટું ન બોલ હા. આમાં ભાગ છે ને તું તો આ નથી આમાં બીજું હું કાંઈ નથી જાણતો મને જવા દ્યો હા જાવા દે તો એકદમ જાવા શાંતિ દે રાખ શાંતિ રાખ તને જવા જ દે તને જવા દે નાનો મનો ઉભો રહે પેલા છે ને અમને અમારી વાત કરી લે પછી તને છૂટો કરીશું આજ પછી ચોરી કરી નહીં કોઈ દિવસ નહીં કરું કોઈના ઘરમાં પગ નહીં મૂકે કોઈના ઘરમાં પગ નહીં મૂકું જો ફરી વાર આવી ભૂલ કરી છે ને તો પોલીસના હવાલે કરી દે નહીં મને પોલીસના હવાલે નહીં કરતા પણ અચાનક બોલાય ને પોલીસ ને આ ભૂલ છે ને આપણા ઘરના જો થોડી વાર ભૂલ કરીને તો છે ને હારી મારીને છે ને હાડકા ખોખરા કરી નાખે હે ભાઈબંધોને હારા રસ્તે લઈ જવાને બદલે તમે લોકો આવા રસ્તે ચડાવો છો હે શરમ નથી આવતી તમને ઈ કે એટલે માની જવાનું તમારે તારે કહેવાય નહીં અને કે ઘરમાં ચોરી ન કરાય હે આટલી બુદ્ધિ નથી આવું તારા ઘરમાં કર્યું હોય તો હે જા નીકળ અહીંથી હા મહેન્દ્રએ આવું હું કામ કર્યું છે લાલચ લાલચ બા એને લાલચ આવી હા તમે રૂપિયા આપવા ના પાડીને એટલે ઘરમાં ધાડ મરાવી હાલો હા એની પાસે જવાબ લેવો પડશે આપણે હાલો હા જલ્પા જલ્દી બહાર આવ હું છે પણ આયા આલી જલ્દી કામ છે પાતો ગયો પણ હવે અડુક દેન બંધ કરજે અવાજ ન આવે શું છે આયા આલી કે ભગવાન મારો પ્લાન જે મેં કર્યો હતો ને એ આખો ચોપટ થઈ ગયો તેમાં એટલા બધા હું મૂંઝાઈ ગયા અરે પણ પ્લાન મેં હારો ઘડ્યો હતો પણ તે શું થયું તે પ્લાન સોપટ થઈ ગયો ઓલા મારા દોસ્તાર પિયુષને તું ઓળખશો ને હા ભાઈ ઓલો રિક્ષા વાળો હેઠે આલો એને મેં કીધું તું કે મારી મા પાસે છે ને બહુ ઝાઝા રૂપિયા છે કબાટમાં ખજાનો ભર્યો છે તો મેં એને કીધું તું બધા હોતા છે તું ચોરી કરીએ મારા ઘરમાં બેને અડધા અડધા તે થઈ ગઈ નહીં તો ચોરી હું થઈ ગઈ ઈ જેવો ઘરમાં ગયો ને તાળું તોડતો હતો ને ત્યાં બાઈ એનો હાથ પકડી લીધો પકડાઈ ગયો હે ભગવાન પ્લાન આખો ચોપટ થઈ ગયો પણ એમ કરો ને ગોયરો સોપટ થઈ ગયો તેમાં હું હવે મૂંઝાઈ ગયા અરે પણ મારું નામ ન દઈ દીધું હોય ને તો સારું મને ઈ બીક છે એ નામ બામ નો દે એટલી તો એનામાં ત્રેવડ નથી હવે હવે છે ને બીજો પ્લાન બનાવું હવે હું તને કેવું મારે કેવો માણસ છે ઈ પસવાડા વગરનો લોટો છે હાવ નામ દઈ દીધું હશે ને તો ઘરમાં ફજેતો થઈ જાય મારું નામ આવશે અસવાડા વગરનો લટો તો આપણને પછી એ આવડે ને ધમકાવતા હું આવડે ધમકાવતા ઓલો મારો ધૂળ કાઢી નાખશે ઓલો રાઈજો ને બા એમ કોઈ દૂર નો કાઢી નાખે પણ હવે કરવું હું મેં માઇન્ડમાં પ્લાન કર્યો તો કડધા એમ નહીં આ તમારું મગજ છે કે નહીં હે
તો લાટ આવતા હોય હવે પ્લાનિંગ વિચારાય કંઈક બીજું. માંડ એને મને રસ્તો દેખાડ્યો તો કે અડધા લઈ લઈને તો અડધા રૂપિયા આપણા ભાગમાં આવે ને તો લઈને હેર ભેગીના થઈ જાય કોઈને કીધા વગેરેના એમ. પણ ભલે ને થઈ ગયું, તમે તો એક ને એક વાત લઈને ભગવાન, આને તો બેઠા કઈ છો. વાત જ સમજાતી નથી. જો અરે બાને ખબર પડી જાય ને કે મેં આ કીધું છે તો પછી જે દેવાના છે ને એ નહીં દે મને રૂપિયા. એટલી તો એની એવું ત્રેવડ નથી બાને કે હવે આ નહીં માને. આ એક નો કે હવે તમે એમાં વિચાર તો કરો. ઈ ચોરી કરવા આવ્યો હોય ને બાને તમારું નામ દઈ દે તો બા એને હેરો ભાઠા નો મારે કે તે હું કામ એને સાથ આપ્યો તો? એને શું કરવાનું ભાઠા મારે? તે મારે જ નહીં અહીંયા આવ્યો હોય તો. એને તો ચોરી કરાવવા વાળાનું કારણ મળી જાય, નામ મળી જાય તો એને શું કામ મારે? બીજી વાર નહીં આવતો આ ઘરમાં એમ કહીને મૂકી દે. તે કઈ તો દે ને, પણ એટલે એને બા તમને એવું લાગે કે એને માર્યા વગર મૂકે? હા તો મારે ખાલી બીજું કાંઈ ન કરે, પણ એને તો નામ જડી ગયું ને કે કોણે મોકલ્યો, શું કામ આવ્યો છે એમ. એવું કાંઈ ન હોય હવે. હા તો તારી પાસે બીજો કોઈ રસ્તો છે? એમ તાત્કાલિક નો આવે, વિચારવું પડે બેઠા બેઠા. આમ તો બહુ કેસો. એમ ને આ તમે તાત્કાલિક વિચારો ના આવું એટલે જ આવું થાય. હમાઈનું વિચારતા હોય તો કમાઈનું શું વિચારવું પણ મારે? આ એક જ રસ્તો મને દેખાણો તો કે ચોરી કરાવડાવું કોક પાસે તો રૂપિયા જલ્દી હાથમાં આવે, પણ ઈ તે હવે યા છે ને આ ઉતાવળે આંબા નો પાકે, આ જલ્દી ને વાહે જ આવું થયું. જલ્દી કર્યું ને એટલે નિરાય તે બેહીન વિચારાય આગળ શું થાય, પછી ચોરી કર્યા પછી કેવું એનું શું થાય એ બધું વિચારાય. વાંધો નહીં, ભલે ને પીલા વાળો પ્લાન ભલે ફેલ ગયો, પણ હવે આમ નહીં તો આમ બાધી નહીં તે પણ ભાગ તો લઈને જ રહેવો છે, બાકી મૂકી તો નહીં જ હું. હા ને ઓલો પિયુષ કદાચ મળે ને હામો રિક્ષા વાળો તેને કહી દેજો ને કે મને બાને કીધું ને તો ટાટિયા ભાગી નાખી એને કહી દેવાનું. ન કીધું હોય તો કેવા હે ને કહી દીધું હોય છે તો મારા ટાંટિયા ભાંગી નાખશે બોલો રાજ્યો ને માં થઈને. એમ થોડા કહી પછી મને એમ માલી ન તમારો પ્લાન એવો હોય તો માર ખાવી પડે. હું શું કરું? હે ભગવાન, બાધ્યા વગર છે ને કોઈ રસ્તો નથી, તો જ આપણને ભાગ મળશે. સારું, અને એમાં આટલી ઉપાધિ ન કરવાની, આમ છે ને આમ હિંમત રાખે મારજે. મારે કામ છે, કામ નથી હોય ભૂતા છે કામ ક્યાં? સા નથી પીવી ને તો એક્શન. ઓય કાંઈ વિચાર આવે? એનો વિચાર આવે? આ એટલું કર્યું તો કે આમ શરમ જેવું છે નહીં? હું કર્યું છે? મેં કાંઈ કર્યું નહીં. વાહ ભાઈ વાહ, બહુ અજાણ્યા થતા આવડે છે. હે હું તું ગોળ ગોળ વાત કરશો? હું કર્યું મેં? અજાણ્યો થાશો ને હું છે બધું યાર. એટલે હક લેવા જો નહીં તમે લોકો મને કાંઈ કેમ? તમને લોકોને કઈ નાક શરમ છે કે નહીં? હા હું એ જ કહું છું, આ નાક શરમ જેવું કાંઈ છે કે ને પછી બધું નેવે મૂકી દીધું છે? મેં તો નેવે જ મેલ દીધું, પણ મને લાગે મારી અરે તમે તે નેવે મેલ દીધું લાગે. હે આ મને હેરાન હું કામ કરો છો તમે બધા? આ આપણા જ ઘરમાં ચોરી કરાવતા જરા શરમ નથી આવતી? કથેડીનો પડી ગયો, નાક વાડ્યું થયું એનું કે મારું નામ ન દેતો. એણે તમારું નામ ન લીધું હોત ને તો એ અત્યારે પોલીસ સ્ટેશનમાં હોત, અને પોલીસ સ્ટેશનમાં ગયા હોત ને ત્યાં પોલીસના દંડા પીડ્યા હોત ને અને તઈ તમારું નામ લેવાનું હોત ને તો એ કઈ મામા નહોતા થતા. હે સોતરા કાઢી નાખે. શરમ ન થાવતી આવું કરતા ઘરમાં? ન થાવતી શરમ ન થાવતી? બોલ શું કરવું તારે? નથી મને શરમ આવતી. એટલે આપણા ઘરમાં ચોરી કરાવવાનું કઈ કારણ છે? તો હું કરું? ચોરી ન કરાવું તો ધાડ જ પડવું ને. આ ધારા રૂપિયા નથી દેતા મને, આ મોટો દીકરો છું. હે આ માંગુ તે રૂપિયા દઈ દે ને તો કઈ આવું ન કરવું પડે. પણ બે હાથ હકારીને કમાતા શીખો ને. પણ બાના બનારે હું કામ પડ્યા, હું કામ રૂપિયા બાપાએ માગવા પડે? કેમ ભાઈ તું નથી માંગતો? તો હું કમાવું છું ને, પાછા હું આપું છું એટલે માંગુ છું. તમે આપો છો? મને નથી મજૂરી કરતા આવડતું. આળા સડેલા ભાઈ મને. વાહ લ્યો, જાણે રાજા મહારાજા હોય એમ આલા સડે ભાઈ ને. હું કઈ રજવાડામાં નથી જન્મો. તમે જે ઘરમાં હું જન્મો એ જ ઘરમાં તમે જન્મા. હે તો પછી તમારે કામ ન કરાય? તારો અવતાર છે ને કદાચ મજૂરી કરવા છો છે, પણ મારો અવતાર છે ને ઉપરવાળા એ આમ જો ખાસ કરીને મને મોકલ્યો છે શેઠ બનવા માટે. એટલે હું તો શેઠ બનીને જ રહે. એની હાટું થઈને મારે ગમે એ રસ્તો અપનાવવો પડે ને તો હું અપનાવું. ભાઈ હા તમે છે ને શેઠ બનવાની લાઈમાં એટલા તમે તમારી જાતથી હેઠે પડી ગયા છો ને, સાચું કહું ને ભવિષ્યમાં તમે તમારી હારી નજર નહીં મેળવી શકો. સાચું કહું, હજી કહું છું સુધારો લાવો તમારામાં, કામ ધંધો કરો. હા વાત બહાર ગઈ હોત ને
તો આપણા ઘરની આબરૂને થૂથું થાત. જ્યારે વિચાર ન આવ્યો ઘરમાં ને ઘરમાં તમે આવી ધાડ પડાવતા એને એ તે પાછા બહારના માણા પાસે હે એ તો હું હારો ન લાગુ ને ચોરી કરતા એટલે બહારના માણસને મોકલવો પડે. હે આ હું કહું એમ કરે, આ માગું એટલા રૂપિયા દઈ દીધા હોત તો હેરમાં જઈને ધંધો મારો ચાલુ ન થઈ ગયો. અટાણે ભગવાનની મરજી હોત ને તો ધંધો સેટ થઈ ગયો હોત, કમાવા મીડ્યો હોત શેઠ બનીને. પણ નહીં, તમને લોકોને તો મારું પાણીમાં જ દેખાય છે બધું કે આ રૂપિયા ડૂબાડશે એમ. પાણીમાં દેખાય ને તમે કોઈ દી હળીના બે કટકા નથી કર્યા તો બાને વિશ્વાસ ક્યાંથી આવે તમારી ઉપર? હે ક્યાંથી વિશ્વાસ આવે મને કહો તો? એ ભાઈ હો વાતની એક વાત, આ તમારે મને આ નો દીઠોય ગમતો હોવ ને હું હે તમને લોકોને, તો મને મારા ભાગના રૂપિયા દઈ દો એટલે હું હેર ભેગી નો થઈ જાઉં. એ તમારે બાને કહેવાનું, મને નહીં. હું કાંઈ ભાગ નથી પાડવાનો. પણ તમે આ જ્યાં કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. આનો પસ્તાવો તમને છે ને એકવાર જરૂર થાય, યાદ રાખજો. હું પસ્તાવો તો મને જરાય પસ્તાવો નથી થવાનો અને થાહે નહીં કોઈ દી. કારણ કે મને એવું લાગે છે કે હું જે કાંઈ કરું છું ને એકદમ બરોબર કરું છું. ભાઈ તમે થોડુંક તો વિચારો. હા આપણું જ ઘર છે, અહીંયા માલ મિલકત બધું આપણું છે. હું કામ હાથે કરીને પોતાના નામને ભગવો છો? પાની નજરમાં હારા થવા શીખો ને હારા થતા. જો ભાઈ આ સારું થવાનું કામ છે ને એ તને બહુ સારી રીતે આવડે. આ સારું થતા મને જરાય નથી આવડતું. અને હું સારો થવા જાય ને તો હું તો ગોલો ને ગોલો જ રહે, હે નકામો જ રહે. તું બહુ સારો થઈ ગયો છો. આ બાને મોઢે છે ને પોપલા વેડા કરી કરીને આમ પંપાળીને બહુ સારો થઈ ગયો છો. હું કાંઈ પંપાળતો નથી. હું મહેનત કરું છું એટલે બાને વાલો લાગુ છું. અને મારા કરતાં તમે વધારે વાલા છો. તમને જેટલા હાંસવે એટલા મન નથી હાંસવતા. પણ તોય મેં કોઈ દી ગણીને ગાંઠે જ બાંધ્યું. માં છે તમે ભાઈ બધા હરખા જ હોય. જો ભાઈ મને એ કાંઈ ખબર નથી પડતી. મને છે ને બાને કહેતું ભાગ પાડી દે એટલે હું છૂટો થાવ, હેર ભેગો થાવ. મને આ છે ને મહેનત મજૂરી ગધા મજૂરી મારે કરવાની થતી નહીં. ભાઈ તમારે જે કરવું હોય કરો. હું તમારાથી હાવ કંટાળી ગયો છું. હું કંટાળી ગયો. હાલ બા પાસે. કેવો સારો પવન આવે છે. પવન ભલે જે આવતો હોય આવે, પણ મારે તમને એક વાત કરવી છે અને આજ હું કરીને જ રે. આ વાતનો ફેસલો કરજો આજ, જો કહી દઉં છું બા. પણ બોલ ને હું પેટમાં દુખે છે, મને તો ફેસલો લાવી દવા દઉં તને. હા એ પેટમાં દુખે ને એની દવા ખાલી તમારી પાસે જ છે. આ તમે છે ને આ પટારા જે ભર્યા છે ને એમાંથી અડધું જે કાંઈ હોય ને મારા ભાગનું મને દઈ દો એટલે હું હેર ભેગો થઈ જાઉં. હા એટલે બધું વેચીને હેરમાં વયું જવું છે ને પછી રોડ ઉપર આવી જવાનું એમ. જો બા આ લપસપ કરવાની વાત નથી. જે હોય ને એ સીધી રીતે આપી દો. હવે પછી કેટલો વખત આમને રાહ જોયા રાખવાની? તાળું માયરા માર પૂછી આયે ટીંગાડી રાખ. અને આમ તમે કઈ દેતા નથી. મારે આડાવાળા કાવતરા ઘડવા પડે, નચનવાન મોકલવા પડે ચોરી કરવાય છે. લાવો ખુશી. હું છે રેડે રેડ કેમ છે? આ જો ભાઈને હેરમાં જવું છે, અડધો ભાગ આપી દો એમ કે છે. આ તને મેં નહોતું કીધું વાડામાં આ ઘડીએ કે બાને કે, પણ તું તો કહેવાનો જ નહીં. એટલે મેં કીધું હું કહી દઉં બાને. એટલે આપણે એકની એક વાત કરવામાં બીજું કઈ કામ નથી. નહીં મારી પાસે બીજું કોઈ કામ જ નહીં. મને ભાગ દઈ દો મારા ભાગનો એટલે હું હેર ભેગી નો થઈ જાઉં. મારે આ ગધા મજૂરી કરવાની થાતી જ નહીં. હા બા લાવો ખુશી. ક્યાં બા આ કબાટમાં શું ભર્યું છે તમે? એમાં છે ને રાણી નજીરો છે, જોવું છે ને તારે? હા તો અમે તો કેદું ના કહીએ છે બાપા, બતાવો તો સારી વાત છે. અરે બતાવું નથી, જેવો અહીંયા લેતા હોય ને અડધું અડધું આપી જો એટલે છૂટા થાવ તમે ને અમે હોવ. હા તો એક કામ કરો, હું છે ને હંધું આમ ખોળામાં લેતી આવું, હોય ને એટલું બધું બા બસ. હું આવું આઈ રે. ના હું લઈ આવું. તમે તારા અહીં ઉભા રહો બધા. આ બધું ને નહીં એટલે હું ખબર બધું લાવો કે ન લાવો આવવા જો નહીં. થોડોક તો ભરોસો રાખ માં ઉપર. પણ એ બાપા એ દુનો વાડ સાચું હોય ને તો ઉપડે નહીં એટલે સાચું. તમારે જોતું એટલું લીધો, અમારે કઈ નથી જોતું બાપા. સાચી વાત છે. આમ જો આગળ ઘરેણા રૂપિયાના થપ્પા ને થપ્પા આમ લાવશે તો આમ હાલતા હાલતા આવશે. બસ હવે ખોટી થોડીક આમ એક્ટિંગ કરો માં ખોટે ખોટી ઉભા રહ્યો સાનું. પણ લાટ હોય તો આમ આમ મજા હાલશે ને, આગળ મજા પડી જવાની છે. તો નહીં તો અડધા રૂપિયા દઈ એટલે અહીંયા એક મિનિટે નથી ઉભું રહેવું મારે. કીધું તું મેં તમને આ લોકોને રૂપિયામાં જ જીવ છે. ખબર જ છે બાપા. એક તો તારી કોઈ દી ટેવ ન ગયા. જેઠ થાય તો આંગળા આમ આમ કરે રાખે. તે મને બધી ખબર હોય ને એટલે આંગળા કરવા. એને બધી ખબર યા આવી ગયા. વાહ લાવો લાવો રૂપિયા લાવો. આ હું બા આ તો આ તો કોક ભિખારીના છોકરાના લુગડા છે. આને હું ગુડવા રૂપિયા કીધું છું. તિજોરીમાં રૂપિયા હોય, આ ગાભાને શું કરવા? હા રૂપિયા છે મારા માટે. હવે આ થોડા રૂપિયા કહેવાય પણ આ થોડું પટારામાં હાંચ્યું હોય છે તમે તિજોરીમાં. આ છે ને મારા માટે અનમોલ રતન છે, એ તને નહીં સમજાય. બા આ તો નાના છોકરાના લુગડા છે. બેટા હા નાના છોકરાના એટલે આ મહેન્દ્રના લુગડા છે.
પણ મારા નાનપણના લુગડા તમે શું કામ હાંસવો છો? એ તિજોરીમાં આને શું કરવા? તિજોરીમાં રૂપિયા મૂકવાના હોય. જો આમ ગોળ ગોળ વાત છે ને કાંઈ સમજાતી નથી. તમે હરખી વાત કયો અમને. જો આજ તમારે હાસું સાંભળવું છે ને, હા તો હું તમને હાસી હકીકત જણાવી દઉં. હું ને તારા બાપા છે ને, હા એક દી ગામત્રે જાતા હતા અને નદી કાંઠે નાનો એવો છોકરો બેભાન થઈને પડ્યો હતો. એ નાનો છોકરો કોઈ નહીં પણ આ મહેન્દ્ર જ હતો. અને આમે અમારે સંતાનમાં કાંઈ હતું નહીં એટલે અમે મહેન્દ્રને ઘરે લઈને આવ્યા. અને મહેન્દ્ર અમને મળ્યો ને નદી કાંઠેથી, ત્યારે એણે આ જ લુગડા પહેર્યા હતા. એટલે છે ને હા મેં ધોઈને હાસવીને તેજુરીમાં મૂકી દીધું. અને હા મહેન્દ્ર છે ને અમારા માટે એટલો ભાગશાળી છે. આ મહેન્દ્ર આવ્યા પછી તો જો આ રાજનો જન્મ થયો અને આ બધી આ લીલી વાડી ને આ ઘર, આ બધું મહેન્દ્ર આવ્યો ને હા પછી જ અમારે આ સારું થયું છે. એટલે અમારા માટે તો છે ને આ મહેન્દ્ર બહુ ભાગશાળી છે. પણ બા એટલે હું તમારો પેટ જણેલો દીકરો નથી માં. નહીં તોય તમે મેં તમારી યારે ગેરવર્તન કર્યું અને તમે સહન કર્યું. પણ તને થોડી ખબર હતી કે હું હગો દીકરો નથી એમ? હા, મારાથી મોટો પાપી આ દુનિયામાં કોઈ નથી. કારણ કે તમે એક અનાથને પરિવાર આપ્યું, માનો પ્રેમ આપ્યો, તો આ હું દીકરો નથી. કદાચ શું કદાચ જો મારા ભાઈ, તું છે ને બહુ ભાગ્યશાળી છો કે તને આવી માં મળી. તેની કુખે જન્મ નથી લીધો છતાં પણ તને હગા દીકરાથી વિશેષ ફાળી પોષીને મોટો કર્યો. અરે હા, મારા ભાગનો પ્રેમે એને તને આપ્યો. તને ક્યારે એને પારકા જેવું દેખાવા દીધું નહીં. અને તું એ મા પાસેથી ભાગ માગીને તારે શહેરમાં જવું છે? ક્યાંય નથી જવું ભાઈ. માં મને માફ કરી દે. તારા તો પગ ધોઈને પાણી પીવું ને અને કદાચ મારા શરીરના સાંભળાના જોડા બનાવીને તને પહેરાવું ને તો હું તારું ઋણ નહીં ઉતારી શકું માં. મને માફ કરી દે માં, મને માફ કરી દે. જો હા છે ને, તારાથી બધી અજાણતા ભૂલ થઈ છે. હે, હવે જે થયું ને એ બધું ભૂલી જાઓ. હે, અરે ભાઈ જે કાંઈ છે ને તારું છે, મારું કાંઈ નથી. જો ભાઈ તારું મારું કાંઈ નથી, હાંધું આપણું જ છે. તારું મારું કાંઈ કરતો નહીં. આ ખાલી કપડા તારા છે, બાકી આ મિલકત તો આપણા બે ભાઈની જ છે. હે, હા કોઈ દી મેં તારો વારો કર્યો છે, જેટલું રાજનું છે ને એટલું જ સારું છે. નહીં માં, હવે તમે છે ને બધી ચિંતા છોડી દો. મારે હેરમાં નથી જવું ને હવે હું તમને એક શબ્દ કહેવાનો કોઈને મોકો નહીં આપું. એટલી મહેનત કરીશ ને આ જેટલું આપણું છે ને એથી 10 ગણું કરીને બતાવી. જો ભાઈ એ બધું છે ને 10 ગણું થઈ જાય. હે, હવે આટલું છે ને એમાં રાજી રહો આપણે બેસી. તમે મારા ભાભી બે સીધા થઈ જાવ ને બહુ. હા, બાકી બીજું કાંઈ નથી થતું. જો બેટા, આ તેજુરીમાં છે ને મારી પાસે આ લુગડા સિવાય કાંઈ નહોતું. મારી પાસે જે સંપત્તિ છે ને, હા તમે બે દીકરાને બહુ આ મારી સંપત્તિ છે. બા હવે તમારા અમારે સિવાય મારી પાસે અત્યારે હવે કાંઈ નથી. બા હવે અમારે કાંઈ નથી જોતું. હવે અમારી એક માં જ જોઈએ છે બસ, બીજું કાંઈ નથી જોતું. ખાલી તમારી સેવા કરવી છે હવે. અને બા પણ મને હવે આ કપડાને હું કરવા? અરે ઈ યાદી રૂપે રહેવા દો. આ તમારે ઘરે છોકરો આવે ને ત્યારે એને પહેરાવજો, યાદી રહે. હા એટલા વર્ષ મેં બરાબર છે હાંસવા ને, હવે તારે હાંસવાના. એ આપજો ભાભીને કબાટમાં રાખો. અને આ કપડા છે ને કોકને પહેરાવાનું જલ્દી ગોઠવો જાવ બે જણા. હલો, અને તમે રાંધે જાવ, રાંધવા જાવ. જાવ બે જાવ. દેરાણી જેઠાણી બા સાવી એમાં જ છે એ કે બધું આમાં જ છે. આખી તેજુરી ખુલ્લી જ છે. અને ભાભી આ કપડા પહેરવાનું જરાક વિચારજો. જાવ. હા હવે હા, જાવ જાવ. સારું કર્યું. જોયું ને, થઈ ગયું ને, ઘીના ઠામમાં ઘી પડી જાય. હવે મોઢું રોતોલ બંધ કરીને ભાઈ જે થયું એ ભૂલી જવાનું. હવે બા તમે બેહો, મને વાડીએ લઈ જાઓ ઘડી. સારું છે. હા